તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં તાપી એલસીબી અને પેરાફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક જૈન દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી અને પેરાફ્લો સ્ક્વોડ દ્વારા વન શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસને માહિતી મળી કે બેડ કુવાદુર ગામના ધાણી ફળિયામાં રહેતો કલ્પેશભાઈ લાલજીભાઈ ગામિત ચોરીના મુદ્દામાલ સાથે પોતાના ઘરે હાજર છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેને કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ તેમજ બારડોલી રૂરલ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીના કબજામાંથી 61.50 ગ્રામ સોના ઘરેણા, 900 ગ્રામથી વધુ ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, 3 મોબાઈલ ફોન તેમજ 2 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 9,04,535 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીથી કુલ 12 ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શોધી કાઢવા માટે આરોપીને શોધી કાઢવા માટે એલસીબીની ટીમ, પેરોલની ટીમ, વિવિધ ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે જ એલસીબીની ટીમ દ્વારા તાપી જિલ્લાના લગભગ 12 જેટલા ગુના, ઇન્ડિકેટ ગુના હતા, એ ગુનાનો આરોપી પકડવામાં આવ્યો છે. કલ્પેશ લાલજીભાઈ ગામિત, જે કાંકરાપાર પોલીસ સ્ટેશનના બેડકુવા નજીક ગામે રહે છે, તેને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી અને આ ઉપરાંત હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીને પકડી લાવી અને પૂછપરછ કરતા આરોપી પાસે તાપી જિલ્લાના અને સુરત ગ્રામ્યનો પણ એક ગુનો આની સાથે ડિટેક્ટિવ છે. તમામ ગુના આટલા ગુના એને ચોરી કરી છે. એ હિસાબે આરોપીએ 11 જેટલા ગુના તાપી જિલ્લાના અને એક ગુનો સુરત ગ્રામ્યનો બારડોલી પોલીસ સ્ટેશનનો જે ગુનો છે તે ડિટેક્ટ થયો છે. આરોપી પાસેથી મુદ્દામાલની વિગત આપને જણાવું તો ટોટલ સોના ચાંદીના દાગીના, આ ઉપરાંત તેને ગુનાના કામે વપરાયેલ બાઇક, આ ઉપરાંત તેના મોબાઈલની બધી વસ્તુની કિંમત ગણતા 9 લાખથી વધારે કિંમતનો ટોટલ મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે. ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.